મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર। મિત્રો ભારતના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર ગરમાગરમી ચાલુ થઈ છે। ભારતે મિત્રો વળતો જવાબ આપ્યો અને આતંકવાદના વિરોધમાં સિંધુ જળ સમજોતો તોડી નાખ્યો છે। સિંધુ જળ સંધિ જે છે એને તોડી નાખી છે। તો આપણા માટે ટ્રેન્ડિંગ ટોપિક આવી ગયું છે સિંધુ જળ સંધિ શું છે, પૂરી માહિતી લઈશું મિત્રો। ટોપ 40 પ્રશ્નો પણ લઈને આવ્યા છે, થિયરી પણ સમજીશું। છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે આ। એક વર્ષ સુધી પ્રશ્ન પૂછવામાં આવશે જ। સિંધુ નદી વિશે પણ સંપૂર્ણ માહિતી લેવાના છે આપણે, અને આ કરાર શું છે, કયા બે દેશો વચ્ચે થયો, કઈ તારીખે થયો હતો, ક્યાં થયો હતો, કોણ સાઇન કર્યા છે, મધ્યસ્થતા કોણે કરી હતી, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં। તો મિત્રો પહેલી વાત આપણે વાત કરીએ તો બધાને શ્રદ્ધાંજલિ આપીએ જે 26 લોકોના મૃત્યુ થયા હતા ટેરરિસ્ટ એટેકમાં, બરાબર, પહેલગામમાં। તો આપણે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો આ સિંધુ જળ સમજોતો જે છે એની 19 સપ્ટેમ્બર 1960ના રોજ આ કરાર થયો છે, બરાબર। 6 નદીઓ પર કઈ 6 નદીઓ છે એની આપણે સંપૂર્ણ માહિતી પછી લઈશું। 6 નદીઓ વચ્ચે આ કરાર થયો। જો પહેલાં આ થિયરીના માધ્યમથી સમજીશું, એના પછી તમને ટેસ્ટ પણ જોવા મળશે, બરાબર, MCQ પ્રશ્ન પણ આવશે। તો થોડુંક મિત્રો ટાઈમ આપજો મને। 6 નદીઓ પર આ સિંધુ જળ સમજોતો થયો। અહીંથી તમને 5 પ્રશ્ન બનશે, બરાબર, અને એમાં 80% પાણી કોને મળશે? પાકિસ્તાનને મળશે। 20% પાણી જે મિત્રો એ ભારતના ભાગમાં આવ્યું છે। 3 પૂર્વી નદીઓ વ્યાસ, રાવી અને સતલુજનો પાણી ભારતને મળશે। આ 20% છે, બરાબર, આ 20% છે। જે 3 પૂર્વી નદીઓ છે વ્યાસ, રાવી અને સતલુજ, એનો 20% પાણી ભારતને મળશે, બરાબર। અને 3 પશ્ચિમની નદીઓ સિંધુ, ચિનાબ અને ઝેલમનો પાણી પાકિસ્તાનને મળશે, અને આ 80% છે, આ 80% છે, બરાબર। અહીંયા લખેલું છે મિત્રો 20% પાણી ભારતના ભાગમાં આવશે, 80% પાણી પાકિસ્તાનના ભાગમાં જશે। 36 લાખ એકર ફીટ પાણી જે છે મિત્રો એ પશ્ચિમ નદી લઈ જઈ શકે છે ભારતમાંથી। તો આ તો પ્રશ્નો થઈ ગયા। હવે મિત્રો આપણે વાત કરીએ તો ફ્રેન્ડ વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગુજરાતની બેસ્ટ એપ્લિકેશન લઈને આવ્યો છું, જ્યાં સંપૂર્ણ સિલેબસ, મિત્રો આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, બરાબર। તમને નહીં સમજ પડતી હોય તો તમે મને 9510411961, બરાબર, 9510411961 પર કોન્ટેક્ટ કરો। આમાં મિત્રો શું મળશે તમને? તો ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, સંપૂર્ણ ઇતિહાસ, બરાબર, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, ગુજરાતનો ઇતિહાસ, સ્પોર્ટ્સ જગ્યાએ ગુજરાત કરંટ અફેર્સ, ગુજરાત જિલ્લાઓ, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક, ભારતનો સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, ભૂગોળ, બરાબર, ગુજરાતનો સાહિત્ય, ટેકનોલોજી, પર્યાવરણ, એટલે મિત્રો ટોટલ ટોપિક્સ આવશે આમાં, ટોટલ ટોપિક્સ। જો તમે LRDની તૈયારી કરી છો તો તમને જણાવી દઉં PSIમાં 57 માર્કનું આ એપ્લિકેશનમાંથી પૂછવામાં આવ્યું હતું, કારણ કે મિત્રો આમાં કંઈ બહાર જતું નથી। ફોર એક્ઝામ્પલ તો ભારતનો ઇતિહાસની વાત કરીએ તો આ ભારતના ઇતિહાસના ટોપિક છે। તમે વાત કરો આપણે ગુજરાતના ઇતિહાસની, બરાબર, ગુજરાતના ભૂગોળની, તો સંપૂર્ણ માહિતી તમને આ એપ્લિકેશનની અંદર મળશે। હવે જો ગુજરાતનો ઇતિહાસ તમે આવી ગયા, ગુજરાતના ઇતિહાસમાં તમે મિત્રો અહીંયા ટેક્સ્ટ જુઓ, મૌર્યકાળ, મૈત્રકાળ, ઔરંગઝેબ, પ્રથમ ગુજરાતી, પૂરેપૂરી એપ્લિકેશન ભરેલી છે। સામાજિક સુધારા ટેસ્ટ કેવી રીતના આપવાની એ પણ જણાવી દઉં। ટેસ્ટ કરશો, અહીંયા સોલંકી કાળમાં સ્ટાર ટેસ્ટ કરશો, આવી રીતના મિત્રો પ્રશ્નો આવશે। ઉપર જો ટાઈમ ચાલશે, ટાઈમ પ્રમાણે જેવી રીતના તમે એક્ઝામ હોલમાં બેઠા છો એવું તમને અનુભવ થશે। ટાઈમ પ્રમાણે તમે ટેસ્ટ આપી શકશો, નેક્સ્ટ કરી શકો અહીંથી, બરાબર, અહીંથી તમે નેક્સ્ટ કરી શકો। આવી રીતના તમે જવાબ આપી શકો, આવી રીતના તમે જવાબ આપી શકો છો મિત્રો, બરાબર। સબમિટ કરશો, રિઝલ્ટ મળશે, કેટલા સાચા છે, કેટલા ખોટા છે, કેટલો ટાઈમ લીધો છે, ગ્રાફ સાથે રિઝલ્ટ મળશે, ગ્રાફ સાથે, અહીંયા ટાઈમ, બરાબર, કેટલા સાચા કેટલા ખોટા। વ્યૂ સોલ્યુશન પર કરશો તો તમને સોલ્યુશન પણ મળશે, પૂરી ટેસ્ટનો સોલ્યુશન પણ મળશે, એટલે કે રિઝલ્ટ પણ ઇન્સ્ટન્ટ મળી ગયું, સોલ્યુશન પણ ઇન્સ્ટન્ટ મળી ગયું, બરાબર। બધી જ વસ્તુ તમને એક સાથે એક જ જગ્યાએ મળી જશે। એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે મિત્રો। રોજના 10,000 વિદ્યાર્થી આના પર ટેસ્ટ આપી રહ્યા છે અને પૂરેપૂરી એપ્લિકેશન ભરેલી છે। ફોર એક્ઝામ્પલ મિત્રો કરંટ અફેર્સની વાત કરું મેં તમને, તો આ જો કરંટ અફેર્સ, મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, મનમોહન સિંહ, રાષ્ટ્રીય ફિલ્મ, જો આ સિંધુ જળ સંધિ જીકે અહીંયા પણ છે, બરાબર, સિંધુ જળ સંધિ જીકે એ અત્યારે જ અપડેટ થઈ ગઈ છે। પદ્મ એવોર્ડ છે, યુનિફોર્મ સિવિલ કોડ છે, કેન્દ્રીય બજેટ। આવી રીતના મિત્રો સ્પોર્ટ્સમાં જશો તો સ્પોર્ટ્સના ટોટલ ટોપિક છે, પેરિસ ઓલિમ્પિક, રમત વિજેતા, રમત શબ્દાવલી, નેશનલ ગેમ્સ। એટલે મિત્રો તમારે કશે જવાની જરૂર નથી, મોટા 10-10, 15-15 હજાર કોચિંગ્સમાં પણ જવાની જરૂર નથી। તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ખૂબ જ મજા આવશે। જો ગુજરાતનું કરંટ અફેર પણ એક જ જગ્યાએ મળી જશે, તે પણ મહિના પ્રમાણે, બરાબર। ભારતનું કરંટ અફેર્સ પણ મિત્રો એક જ જગ્યાએ મળી જશે મહિના પ્રમાણે। બંધારણ, સામાન્ય વિજ્ઞાન બધું એક જ જગ્યાએ તમને મળી
મળી જશે। તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, નહીં સમજ પડે 9510411961 પર કોન્ટેક્ટ કરો। પ્લે સ્ટોરમાં જશો ત્યાં પણ તમને મિત્રો એપ્લિકેશન મળી જશે। મિત્રો આપણે ટોપિક પર આવીએ, સિંધુ જળ સંધિની આપણે વાત કરી રહ્યા છે, બરાબર। તો સિંધુ નદીને તિબેટમાં શું કહેવામાં આવે છે? સિંધુ નદીને તિબેટમાં શું કહેવામાં આવે? રાઈટ આન્સર છે મિત્રો સિંગી ખંબન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? સિંગી ખંબન કહેવામાં આવે છે એને। સિંધુ નદી માનસરોવર સરોવર પાસે કયા ગ્લેશિયરથી નીકળે છે? માનસરોવર સરોવર પાસેથી કયા ગ્લેશિયર પાસેથી નીકળે? બરાબર, બધા જ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બરાબર। ખોબરચુ ગ્લેશિયર રાઈટ આન્સર થશે, ખોબરચુ ગ્લેશિયર। જો આમાં આપણે સિંધુ નદી વિશે પણ વાત કરવાના છે, કારણ કે ભૂગોળમાંથી પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બની શકે। હાલમાં ક્યાં થયેલ આતંકવાદી હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિને નિલંબિત કર્યું છે? તો પહેલગામમાં થયું છે મિત્રો। પહેલગામમાં જે ટુરિસ્ટ ગયા હતા સંપૂર્ણ ભારતમાંથી 26 જેટલા લોકો એમાં માર્યા ગયા છે। ટેરરિસ્ટ લોકોએ હુમલો કર્યો હતો નિર્દોષ લોકો પર। એ પછી જ ભારતે આ સિંધુ જળ કરાર છે એને તોડવાની જાહેરાત કરી હતી। સિંધુ જળ પ્રણાલીમાં કઈ 6 નદીઓ સામેલ છે? 6 નદીઓ આપણે આગળ વાત કરી હતી ને, 6 નદીઓ કઈ કઈ છે? સિંધુ, ઝેલમ, બરાબર, ચિનાબ, રાવી અને સતલુજ અને વ્યાસ। આ 6 નદીઓ જે છે એમાં સામેલ છે, બરાબર। 6 નદીઓ મિત્રો એની અંદર સામેલ છે, આગળ પણ આપણે વાત કરી હતી। 6 નદીઓ સામેલ છે, જેમાંથી 3 પૂર્વી નદીઓ વ્યાસ, રાવી અને સતલુજનો પાણી ભારતને મળશે, અને 3 પશ્ચિમ નદી સિંધુ, ચિનાબ અને ઝેલમનો પાણી પાકિસ્તાનને મળશે। સિંધુ જળ સંધિ પર કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પણ હસ્તાક્ષર કર્યા છે? મિત્રો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। વર્લ્ડ બેંક જે છે એ વર્લ્ડ બેંકની મધ્યસ્થતાથી વર્લ્ડ બેંકે મધ્યસ્થતા કરી હતી, અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વર્લ્ડ બેંકે મધ્યસ્થતા કરી હતી, વર્લ્ડ બેંકે હસ્તાક્ષર કર્યા હતા। આ જ કારણ છે કે સિંધુ જળ કરાર થયો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે। સિંધુ જળ સંધિ પર પાકિસ્તાન તરફથી કોણે હસ્તાક્ષર કર્યા? તો કોણે કર્યા છે? અયુબ ખાને। પાકિસ્તાનના તે ટાઈમમાં રાષ્ટ્રપતિ હતા, તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાન। પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ હતા અયુબ ખાન, એમણે સિગ્નેચર કર્યા છે। સિંધુ જળ સંધિ પર ભારત તરફથી કોણે હસ્તાક્ષર કર્યા? તો મિત્રો ભારત તરફથી કર્યા છે જવાહરલાલ નહેરુ। તે સમયમાં ભારતના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, એમણે સાઇન કર્યા હતા। સિંધુ જળ સંધિ કઈ તારીખે થઈ હતી? તો કઈ તારીખે થઈ હતી આ પણ પ્રશ્ન પૂછવામાં આવે। 19 સપ્ટેમ્બર 1960ના રોજ થઈ હતી, બરાબર। સ્ટાર માર્ક કરજો મિત્રો, એક પ્રશ્ન તમને કહું છું 4-5 માર્ક તમને, કારણ કે આમાં ભૂગોળમાંથી પણ પૂછાશે, ઇતિહાસમાંથી પણ પૂછાશે અને કરંટનો તો આ ટોપિક જ છે, એટલે આ એપ્લિકેશનમાં પણ આ ટેસ્ટ આપણે અપડેટ કરી દીધી છે। એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, બરાબર। તો 19 સપ્ટેમ્બર 1960 આમાં રાઈટ આન્સર થશે। લગભગ 2500 વર્ષ પૂર્વ સિંધુ નદીને ઈરાનીઓ અને યુનાનીઓ દ્વારા શું કહેવામાં આવતું? તો રાઈટ આન્સર છે આમાં હિન્દો। શું કહેવામાં આવતું મિત્રો? હિન્દો કહેવામાં આવતું હતું, યાદ રાખજો હિન્દો। નીચેનામાંથી કઈ નદી જાસ્કર અને લદ્દાખ પર્વતમાળાઓ વચ્ચે વહે છે? તો મિત્રો એ સિંધુ નદી વહે છે। સિંધુ નદી જાસ્કર અને લદ્દાખની પર્વતમાળાઓ વચ્ચે વહે છે। નીચેનામાંથી કઈ નદી સિંધુ નદીની સહાયક નદી છે? તો વ્યાસ નદી સહાયક નદી છે મિત્રો, વ્યાસ નદી સિંધુની। નીચેનામાંથી કયા દેશમાં સિંધુ નદી વહેતી નથી? તો મિત્રો ભારતમાં વહે છે, પાકિસ્તાનમાં વહે છે, અફઘાનિસ્તાનમાં નથી વહેતી। તો સિંધુ નદી અફઘાનિસ્તાનમાં નથી વહેતી। સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તો મિત્રો એ છે ચિનાબ। સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી બની ગઈ છે ચિનાબ, બરાબર। સિંધુ જળ સંધિ મુજબ ભારતને નીચેનામાંથી કઈ નદી પર વિશેષ અધિકાર આપ્યો નથી? તો આપણે આગળ વાત કરી હતી ઝેલમ પર, બરાબર। રાવી સતલુજ પર ભારતનો વિશેષ અધિકાર છે, ઝેલમ પર નથી। સિંધુ નદી ક્યાંથી નીકળે છે મિત્રો? આગળ પણ વાત કરી માનસરોવર, અને માનસરોવર આવેલું છે તિબેટમાં। સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે? તો 3180 કિલોમીટર, 3180 કિલોમીટર કુલ લંબાઈ છે સિંધુ નદીની। ભારત અને કયા દેશ વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પાકિસ્તાન। ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર કયા વર્ષે કરાર થયો? તો 1960 1960માં, અત્યારે જ આપણે વાત કરી છે। સિંધુ જળ સંધિ મુજબ ભારત સિંધુ નદી પ્રણાલીનો કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? તો 20%, એ પણ આપણે આગળ વાત કરી હતી। સિંધુ નદી કયા કયા દેશોમાંથી વહે છે? તો મિત્રો ભારત, ચીન અને પાકિસ્તાન, આ 3 દેશોમાંથી વહે છે। જો પ્રશ્ન અહીંથી પૂછવામાં આવશે, ડેફિનેટલી પૂછવામાં આવશે,
સિંધુ જળ સંધિ 1960 અંતર્ગત પાકિસ્તાન સિંધુ નદી પ્રણાલીનો કેટલા ટકા પાણીનો ઉપયોગ કરશે? તો આગળ પણ વાત કરી હતી 80%. આ સિંધુ જળ સંધિ મુજબ કઈ નદી પાકિસ્તાન દ્વારા શાસિત રહેશે નહીં? તો રાવી નદી એ પાકિસ્તાન દ્વારા શાસિત નહીં રહે, સિંધુ અને જેલમ રહેશે. 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કયા શહેરમાં કરાયા? તો રાઈટ આન્સર છે મિત્રો કરાચીમાં. 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાં થયો હતો? કરાચીમાં થયો હતો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટારમાં કલે જોયેલું આ કરાચી રાઈટ આન્સર છે. કરાચીમાં થયો હતો આ કરાર, બરાબર. મધ્યસ્થતા કોણે કરી હતી? વર્લ્ડ બેન્કે. દુનિયાની સૌથી જૂની શહેરી સંસ્કૃતિઓમાંની એક સિંધુ ઘાટી સભ્યતા કઈ નદીની આજુબાજુ કેન્દ્રિત? તો સિંધુ નદી, બરાબર. સિંધુ નદી રાઈટ આન્સર છે. સિંધુ નદી કયા ક્ષેત્રમાંથી નીકળે છે? કૈલાસ શ્રેણી. સિંધુ નદી કયા ક્ષેત્રમાંથી નીકળે છે? તો કૈલાસ શ્રેણીમાંથી નીકળે છે. સિંધુ નદી ભારતના કયા ભાગમાંથી વહે છે? ભારતના કયા ભાગમાંથી? તો રાઈટ આન્સર છે મિત્રો ઉત્તરી ભારત. ઉત્તરી ભારતમાંથી તે વહે છે. સિંધુ નદી કયા ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી થઈને વહે છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, ઉપરના બંને રાઈટ આન્સર થશે. સિંધુ નદીનો ભારતમાં પ્રવેશ દ્વાર કયો છે? તો મિત્રો એ છે લેહ, બરાબર, લેહ. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશન મિત્રો લઈ લેજો અને ખૂબ ખૂબ ફાયદો થશે, બરાબર. હવે જો અહીંયા આપણે આ ટેસ્ટ આપી છે, ટોટલ ટેસ્ટ જે છે આપણે એમાં આપી દીધી, બરાબર. સિંધુ જળ સમજોતો થઈ ગયો છે. આવી તો મિત્રો ટોટલ ટેસ્ટ બીજી પણ ટેસ્ટો અપડેટ થઈ ગઈ છે. જો યુનિફોર્મ સિવિલ કોડ છે, કેન્દ્રીય બજેટ છે, વક્ફ બિલ છે, એટલે કે એક જ જગ્યાએ તમને બધું મટીરિયલ મળી રહે. સાથે તમે જેટલી મેક્સિમમ ટેસ્ટ આપશો એટલો તમને એક્ઝામની અંદર ફાયદો થશે. જો ગુજરાતના જિલ્લામાં તમામ જિલ્લાઓ અપડેટ થઈ ગયા છે. તમે ક્યાં છો મિત્રો? બરાબર, સુઈ નહીં રહો મિત્રો, એક્ઝામ આવી ગઈ છે, તૈયારીમાં લાગી જાઓ. આવી એપ્લિકેશન અને સૌથી સસ્તી એપ્લિકેશન, સૌથી મોટી વાત છે, 1 વર્ષના માત્ર 499 રૂપિયા. એમાં તમને 6 મહિનાનું કરંટ અફેર હું ફ્રી આપીશ, બરાબર. 1 વર્ષના માત્ર 499 રૂપિયા અને 6 મહિનાનું કરંટ અફેર્સ ફ્રી. ડેલી ન્યૂ ટેસ્ટ અપડેટ થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.